ગુજરાતમાં બાયોડીઝલને લઈને જે સૌથી મોટો પર્દાફાશ કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક મોટા માથાઓના નામો હતા. આ સૌરાષ્ટ્રના મોટા માથાઓના જે નામ હતા એ મોટા માથાઓ હવે એક જ રાત્રિમાં ભૂગર્ભમાં ઉતર્યા છે. ગઈકાલે રાત્રે ન્યૂઝરૂમની ટીમે ગર્જનાજની અંદર ખુલાસો કર્યો હતો, જેમાં ઓપરેશન માફિયા ચલાવ્યું હતું. એ ઓપરેશન માફિયાની અંદર એક જ રાતમાં તમામ મોટા માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા. રાતોરાત કરોડો રૂપિયાનો બાયોડીઝલનો ધંધો એ ઠપ થયો. કેટલાક મોટા ગજાના નેતાઓ સુધી પણ માફિયાઓએ તાર લંબાવ્યા છે, કેમ કે એમને ખ્યાલ છે કે અહીંયાથી હવે બચવા માટેનો કોઈના કોઈ એ રસ્તો તો જોઈશે. એ બચવાના તાર માટે હાલ તો એ માફિયાઓ એ નેતાઓ સુધી પહોંચી ચૂક્યા છે. જો કે બીજી તરફ અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગોંડલ, ચોટીલા, સુરેન્દ્રનગર, ભાવનગર, આ સાથે જ ગીર સોમનાથ સહિત એ મોટા ભાગના વિસ્તારોની અંદર બાયોડીઝલના જે માફિયાઓ હતા એ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ ત્યાં જે બાયોડીઝલ વેચાતું હતું એ પણ ઠપ થયું છે. રાતોરાત બાયોડીઝલનો એ ધંધો અચાનક જ એ તમામે પૈડાઓ થંભી ચૂક્યા છે કે જે ટ્રકો, જે ટ્રાવેલ્સોની અંદર આ બાયોડીઝલ વપરાતું હતું એ રાતોરાત ઠપ થયું છે. હાલ તો સૌરાષ્ટ્રની અંદર એક ચર્ચા ચાલી છે કે એક જ રાતની અંદર એવી તો શું ઘટના બની કે બાયોડીઝલ એ ઠપ થયું. પરંતુ કદાચ એ લોકોને ખ્યાલ નહીં હોય કે ન્યૂઝરૂમની ટીમે આ બાયોડીઝલના બાયો માફિયાઓ જે છે એમને લઈને એક પર્દાફાશ કર્યો હતો, અને ખુલાસાઓની સામે જ હજી આ પહેલું ચરણ હતું, એ પહેલું પગથિયું હતું. ન્યૂઝરૂમે હજી આ આખા ખુલાસાની અંદર હજી એ સ્પષ્ટતા કરતા હજી બતાવ્યું હતું કે આ એક માત્ર પહેલો ખુલાસો છે. હજુ આવા અનેક ખુલાસાઓ થવાના છે, ક્યાં ક્યાં શું શું થઈ રહ્યું છે એની માહિતીઓ આપવાની છે. પરંતુ એ પહેલા જ એ માત્ર 12 કલાકની અંદર સૌરાષ્ટ્રભરની અંદર બાયોડીઝલ એ ઠપ થયું છે. અત્યારે મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.